છે કે શબ્દો અને અવાજ મૌનમાંથી પ્રગટ થયેલા છે. આમાં આપણને અનુભવ એવો લાગે કે જાણે મૌન અને શબ્દો વચ્ચે એકબીજાના વિરોધી છે, અથવા અવાજ અને મૌન. અવાજ આવે તો મૌનમાં ભંગ પડતું હોય એવું લાગે, એનાથી મૌન વધતું હોય એવું. એવી જ રીતના કે અંદર નિષ્ક્રિયતા હોય અને સક્રિયતા હોય બહાર, તો એ બે વચ્ચે વિરોધ લાગે. એટલે કે નિષ્ક્રિય અંદર રહીને બહાર સક્રિય થવાની જે આમ વસ્તુ છે, એને બદલે બહારની સક્રિયતા કે બહારની દોડાદોડી હોય અંદર ના ધ્યાનને વિરોધી હોય એવી ફીલિંગ લાગે. એટલે આ વસ્તુ વચ્ચેનો તાર જોડાય નહીં કે હંમેશા એક વિરોધ જ જોઈએ. વિરોધ ને કેવી રીતે આપણે દૂર કરી શકીએ? એટલે પ્રશ્ન એવો છે કે એક બાજુ શબ્દ અને વિચાર છે ને બીજી બાજુ મૌન છે. એક બાજુ અંદર કોઈ નિષ્ક્રિય છે ને બહારની બાજુ કોઈ સક્રિય તત્વ છે, અને આ બે વિરોધાભાસી હોય એવું લાગે છે. એટલે અંદરની અવસ્થા કે આ તત્વ છે? અવસ્થા. એટલે એક અવસ્થા એવી હોય છે કે જેની અંદર બોલવું ગમે નહીં, શબ્દ ઉચ્ચારવા ગમે નહીં, અને એ છતાંય કંઈક ક્રિયામાં જવું પડે, કોઈ કર્મ કરવું પડે. જે તે ધંધો કરતા હોય તો ધંધો કરવો પડે, કંઈક કરવું પડે. તો એક બાજુ અંદર કંઈક કરવાનો ભાવ નથી, અંદર શાંતિ છે, અંદર આનંદ છે, અંદર કંઈક કરવાની ઈચ્છા નથી, અને બીજી બાજુ આપણી સામે કર્તવ્યો છે, ફરજો છે, એ કરવાની હોય છે. ક્યારેક ક્યારેક એવી અવસ્થામાં એવું કરવાનું હોય છે. અને બીજું છે કે શબ્દ અને વિચાર એનો નાતો જે અસ્તિત્વ સાથે અથવા મૌન સાથે કેવી રીતે હોય? એટલે એમ કે શબ્દ અને વિચારમાં હોય ત્યારે મૌન જાણે છે જ નહીં એવું લાગે. શબ્દ અને વિચાર કે મૌન માંથી બનેલા હોય એવું કહેવાય છે. પણ જયારે શબ્દ અને વિચાર ની અંદર હોય ત્યારે મૌન નામનું અસ્તિત્વ નહીં. જયારે આપણે મૌન થાય ત્યારે જે શબ્દ અને વિચાર આવે એ જાણે એના વિરોધી હોય ને મૌનમાં ભંગ પડાવે છે એવું લાગે. જો મૌન જ મૂળ હોય તો પછી એ વસ્તુ વચ્ચે વિરોધ કેમ છે? અંદર લાગે જ રાખે. એટલે આમ અસ્તિત્વ છે એ દેખીતી રીતે વિરોધાભાસી છે. અસ્તિત્વની અંદર દેખીતી રીતે વિરોધાભાસ છે. કોઈ એકબીજા સાથે સંબંધિત ન હોય એવું લાગે છે. એકબીજા સાથે કોઈ તાલમેલમાં ન હોય એવું લાગે છે. પણ આમ એની ઊંડાઈમાં આપણે જાય ને, એની ઊંડાઈમાં જ્યારે જાય છે ને, એટલે આપણું અત્યારે અસ્તિત્વ આપણે જે રૂપે આપણને જાણી છીએ, ફીલ કરી છીએ, એટલે આપણે આપણી જાતને બહારના લોકોએ નામ આપેલું છે, જાતિ આપેલી છે, સંસ્કાર આપેલો છે, જે તે કુટુંબનો સંસ્કાર છે, મા બાપનો સંસ્કાર છે, ધર્મનો સંસ્કાર છે. એટલે આ સંસ્કાર છે એ આપણે છીએ અત્યારે. મારું નામ, મારી જાતિ, મારો હોદ્દો, મારી કાબેલિયત, એ બધાને એટલે આ સ્મૃતિતંત્રમાં સ્મૃતિતંત્ર સાથે મારું તાદાત્મ્ય છે. એટલે હવે આપણી જે દશા છે એ શું છે? તો એ કે આપણી દશા છે એ સતત રીતે વાઇબ્રેટિંગ છે, સતત રીતે ક્રિયાશીલ છે. અંદરની રીતે, બહારની રીતે આપણે ભલે સ્થિર બેઠા હોય, પણ અંદરની રીતે સતત રીતે આંતર રીતે ગતિ થઈ રહી છે. એટલે આપણે જીવનના એક ભાગનો પરિચય કરેલો છે કે જે પરિચયની અંદર સક્રિયતા સિવાય કાંઈ નથી, જે પરિચયની અંદર ઘૃણા સિવાય કાંઈ નથી, હિંસા સિવાય કાંઈ નથી, શબ્દ અને વિચાર સિવાય કાંઈ નથી, એ સિવાય કાંઈ નથી. આપણે જે જીવનનો અનુભવ કરી છે એ આટલો જ અનુભવ કરી છે. એટલે એનો અર્થ એમ છે કે અસ્તિત્વના જે બે પાસા છે એમાં એક પાસાથી આપણે અપરિચિત છે. અસ્તિત્વનું એક એવું પાસું છે કે જે આ દાખલા તરીકે આપણે આ પાસું જોઈ દીધું કે જેની અંદર સક્રિયતા છે, જેની અંદર વિચારોની ધારા છે, દીવા સ્વપ્ન છે, એ બધી વસ્તુ અંદર રીતે સતત રીતે સક્રિય છે. અને આપણું જે હોવું છે એ આ જ છે. વાઇબ્રેશન આપણે છે, વિચાર આપણે છે, વૃત્તિ આપણે છે, ભાવ આપણે છે, ક્રિયા આપણે છે. એટલે આપણું હોવું આટલું છે. એટલે હવે એનો અર્થ એમ થયો કે તો પછી હવે આપણે એક
જીવનનો જે અસ્તિત્વનો જે બીજો ભાગ છે એનો પરિચય કરવાની જરૂર છે. એટલે એવો કોઈ વિભાગ છે કે જેની અંદર શબ્દ નથી, વિચાર નથી, પૂર્ણ રીતે શાંત છે એવું તત્વ છે, જેની અંદર સંપૂર્ણ રીતે પ્રેમ છે એવું તત્વ છે, સંપૂર્ણ રીતે જેમાં શાંતિ છે એવું તત્વ છે. તો એ આપણે શોધવાનું છે, ગોતવાનું છે. અને આખી આ પ્રકૃતિ જે પરમાત્માએ જે આ પ્રકૃતિ આપેલી છે એ પ્રકૃતિની અંદર 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને છેલ્લે માનવ, 5 કોષીમાં માનવ આવે. તો આ 5 કોષીની અંદર જે માનવ આવ્યો છે એ બધાનો હેતુ છે ને એ આ શાશ્વત જે વસ્તુ છે, નિશબ્દતા, મૌન, પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ, એને પ્રાપ્ત કરવા માટે છે. એટલે આ બધા જે આપણી સામે સગા સંબંધી જે આપણે પરિસ્થિતિઓ, વાતાવરણ જે બને છે, કોઈ મળે છે, કોઈ જુદા થાય છે, જે તે પરિસ્થિતિઓ થાય છે, એ બધી પરિસ્થિતિઓ છે એ મૌનને પ્રાપ્ત કરવા માટે છે, નિશબ્દતાને પ્રાપ્ત કરવા માટે છે, પ્રેમ તત્વને પ્રાપ્ત કરવા માટે છે. હવે આ એને પ્રાપ્ત કરવા માટે છે એટલે જ્યાં લગીને આપણે એને પ્રાપ્ત નહીં કરી ત્યાં સુધી આ જીવનનું જે ચક્કર છે, અંધકાર, અત્યારે અજ્ઞાન છે, અંધકાર છે. અને અજ્ઞાન ને અંધકાર છે એટલે રિલેશનશીપ છે, આપણે જે સંબંધોમાં રહી છીએ એ ચાહે પતિનો હોય, પત્નીનો હોય, બાળકનો હોય, મા બાપનો હોય, કોમ્યુનિકેશન નથી, સંવાદ નથી, પ્રેમ નથી, અંદરનો પ્રેમ નથી. ભાવ છે, લાગણીઓ છે, થોડી લાગણીઓ છે, પણ આમ પ્રેમ વગરની સ્થિતિમાં આપણે આપણું જીવન જીવી છીએ, જેની અંદર આપણે એક છતની નીચે રહી છીએ, પણ જે પ્રકારનો આંતર સંબંધ હોવો જોઈએ એવો સંબંધ નથી. એમ હવે આ આંતર સંબંધ નથી તો એનું કારણ શું છે? તો કે આંતર સંબંધ નથી, નિશબ્દતા નથી, મૌન નથી. અને આ મૌન તરફ જ્યાં સુધી આપણે આ અંધકાર છે એમાં જીવશું ત્યાં લગીન સંઘર્ષ, ભય, ઘૃણા, રાગ, દ્વેષ, હિંસા, આ બધી વસ્તુ એની જગ્યાએ રહેવાની જ છે. અને આપણા જીવનની અંદર સતત રીતે ખાલીપો રહેવાનો છે. જીવન છે એ સતત રીતે બહાર સુખની ગોત કરે છે, સુખને ગોતે છે કે અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. એટલે હવે આપણે એવું કરવાનું છે કે પરિચય છે ને એ કોઈ શાશ્વત વસ્તુ છે એનો આપણે પરિચય કરવો છે. નિશબ્દતા હોય તો એનો પરિચય કરવો છે. પ્રેમવાળી કોઈ વસ્તુ હોય, શુદ્ધ પ્રેમવાળી વસ્તુ હોય તો આપણે પરિચય કરવો છે. તો એ કે શબ્દનો, માનો કે આપણે નિશબ્દતા તરફ જવું છે તો આપણે શબ્દનો આધાર લઈશું. જે માણસ જમીન ઉપર પડી જાય તો એને ઉઠવું હોય તો જમીનનો જ આધાર લઈને ઊભો થાય. એમ આપણે નામ અને રૂપની અંદર, શબ્દ અને વિચારની અંદર પડી ગયા છે, પ્રકૃતિની અંદર જોડાઈ ગયા છે. અને એ શબ્દ અથવા એ વિચારનો આધાર લઈને આપણે એનાથી બહાર નીકળી શકીએ. તો એ કોઈ પણ શબ્દ હોય, શબ્દ કોઈ પણ હોય, એ શબ્દનો આધાર લઈને નિશબ્દતામાં વયા જાય. એટલે એનો પહેલો આપણે પ્રયોગ કરવો હોય, પહેલું આપણે જોવું હોય તો અત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન કરીશું કે આ જોવાની પ્રક્રિયા કોણ કરે છે? અત્યારે કોઈ જોઈ રહ્યું છે તો જોવે છે કોણ? બહાર દ્રશ્ય છે અને દ્રશ્ય છે મારે આંખની રેટિનામાં આવે છે, દ્રશ્ય ઝીલાઈ જાય છે. એટલે આંખ છે એ જોવે છે, આપણે પૂછી છીએ. આંખ છે એ જોવે છે, આંખની પાછળ જ્ઞાનતંતુ છે, નર્વસ સિસ્ટમ છે. તો નર્વસ સિસ્ટમ છે, જ્ઞાનતંતુ છે, એ જોવે છે. એના પછી એના છેડામાં બ્રેઇન સેલ છે કે બ્રેઇન સેલની અંદર બધું રેકોર્ડિંગ થયેલું છે. તો આ રેકોર્ડિંગ બ્રેઇન સેલ છે એ જોવે છે. એનાથી આગળ છે બ્રેઇન સેલનો એક ઉપયોગ કરે છે મન. તો મન છે એ જોવે છે. આપણે પ્રશ્ન કરીશું, ઇન્ક્વાયરી કરીશું. એટલે હવે દેખીતી વસ્તુ આમ સ્થૂલ છે, જડ છે. જડથી આપણી યાત્રા કરીશી અંદર ઊંડાઈમાં કરીશી કે બહારનો પદાર્થ છે, એ બહારનો પદાર્થ આપણી આંખના માધ્યમ મારફત, જ્ઞાનતંતુ મારફત, બ્રેઇન સેલ મારફત મને મૂલ્યાંકન કર્યું કે આ બરાબર છે, આ બરાબર નથી, આ ઠીક છે, આ નથી ઠીક, આ મૂલ્યાંકન કર્યું. તો આ મૂલ્યાંકન કરવાની જેટલી આમ દેખાતું હતું કે આપણે બોડી છે, આંખ છે, તો આંખે નથી, જ્ઞાનતંતુય નથી. તો જ્ઞાનતંતુની પાછળ બ્રેઇન સેલ છે એ નથી. બ્રેઇન સેલનો કોઈક ઉપયોગ કરે છે. બ્રેઇન સેલની અંદર ડેટા પડેલી છે, બહારથી આવેલી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની ડેટા પડેલી છે.
અને એ ડેટા પડેલી છે એટલે એને કોઈક જાણવા વાળું જોઈએ. તો એને જાણવા વાળું ચોથું ડાયમેન્શન વાળું મન છે. અને મન છે એની આગળ બહારના આવેલા ડેટા પ્રમાણેના મૂલ્યાંકનો છે. જે સમાજમાં રહેતા હોય, જે ધર્મમાં રહેતા હોય, જે સંસ્કૃતિમાં રહેતા હોય, એના આપણી અંદર ડેટા પડેલા છે, એના મૂલ્યાંકનો, એના ગમા અણગમા પડેલા છે. હવે આ ગમા અને અણગમા એ ડેટા છે. હવે આ ડેટા છે, હવે આ ડેટા લગીને આપણે આવી ગયા, મન લગીને આવી ગયા. હવે આ ડેટા છે એનો પ્રકાશ કોણ કરે? અંદર ડેટા બહારથી આવેલા છે, સમાજ દ્વારા, સંસ્કૃતિ દ્વારા, માતા પિતા દ્વારા, બધા સંસ્કારો જે આવેલા છે. હવે એ સંસ્કારો છે એ ડેટા રૂપે પડેલા છે મનની અંદર. તો આ મનનો પ્રકાશ કોણ કરે? મન જળ છે, તો એનો પ્રકાશ કોણ કરે? તો જે પ્રકાશ કરે છે ને એ નિશબ્દ તત્વ છે. આ બહારથી આપણે યાત્રા કરી, સ્થૂલ પદાર્થ, આંખ, જ્ઞાનતંતુ, બ્રેઇન સેલ, મન, અને મનનો જે પ્રકાશ કરે છે એ જે તત્વ છે એ ચેતન તત્વ છે. તો હવે એ ચેતન તત્વ એવું ચેતન તત્વ છે કે એનો સ્વભાવ ફક્ત પ્રકાશ કરવો. માનો કે મને મૂલ્યાંકન આપ્યું કે આ બરાબર છે, એટલે આ બરાબર છે, આ ડેટા છે. આ ડેટા છે એ જડ છે. હવે આ જડ ડેટા કઈ બોલી ન શકે, ચાલી ન શકે. એટલે આ જડ ડેટા જે પ્રગટ થઈ એને કોક પ્રકાશ કર્યો, એને કોક એવો પ્રકાશ કર્યો કે એમાં દેખાણું કે આ મન આવી રીતે કરે છે. તો આજે આ પ્રકાશ કરનાર જે તત્વ છે ને એ આપણે છે. એટલે હવે આપણે વિચાર કરી કે આપણે આ બોડીના કોઈ પાર્ટ નથી. આ ઇન્દ્રિયો જે કહેવાય ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયોની પાછળ જ્ઞાનતંતુ છે એનું છે એ નથી. એની પાછળ બ્રેઇન સેલ છે એ નથી. અને એની પાછળ મન છે એ નથી. પણ એને જોનાર છે, જાણનાર છે. હવે આ વસ્તુ જો આપણે બરાબર આપણી અંદર સમજાઈ જાય તો એક વસ્તુ આપણી અંદર છે કે એ સ્થિર વસ્તુ છે. અત્યારે આ લાઈટ પ્રકાશ કરે છે ને આ પ્રકાશિત થાય છે. આપણે બધા બેઠા છીએ અને પ્રકાશિત થાય છે. એમ અંદરનું જ્ઞાન તત્વ છે એ પ્રકાશિત કરે છે. ગમે છે તો હું એમ કહું છું મને ગમે છે, તો ગમે છે એ પ્રકાશિત થાય છે અને હું એનો પ્રકાશ કરું છું. પણ અત્યારે મારી અંદર અજ્ઞાન એવું છે કે પ્રકાશ કરે છે, પ્રકાશિત થાય છે એને જોઉં છું, પણ પ્રકાશ કરે છે એને ભૂલી જાઉં છું. પ્રકાશ કોણ કરે છે એની મને કંઈ ખબર નથી. એટલે મને એમ કીધું કે ગમે છે તો મને ગમવા માંડે. મને એમ કે મને નથી ગમતું તો ન ગમવા માંડે. એટલે જે આપણી સામે પ્રકાશિત થાય છે એ આપણે થઈ ગયા છે. અને હવે આપણે છી કોણ? તો એ કે આપણે પ્રકાશ કરે છે એ આપણું હોવાપણું છે. તો પ્રકાશ કરે છે એ હોવાપણું હોય તો હવે આપણે એ હોવાપણામાં જો આપણે જીવી તો આપણી અંદર બે વસ્તુ થાય, એક કેન્દ્ર અને બીજી પેરીફરી. એટલે હવે આપણી આગળ અત્યારે કેન્દ્ર નથી એટલે આપણને જે પ્રોબ્લેમ થાય છે એ શું થાય છે કે આપણી અંદર એક પ્રકારનું સિલેક્શન છે. સિલેક્શન શું છે કે આપણે ધ્યાન કરતા હોય ત્યારે શબ્દ ન હોવા જોઈએ. કોઈ શબ્દ બોલે, કોઈ ઠામ પછાડે, કોઈ બહારથી અવાજ આવે તો આપણને એમ થાય કે ધ્યાન છે એ તૂટી ગયું. એમ નથી. ધ્યાનનો અર્થ છે ભાન. આ ટ્યુબલાઇટ છે એ ટ્યુબલાઇટને એવું નથી કે અહીંયા ગંદકી થઈ જાય તો પ્રકાશ કરે નહીં, ચોખ્ખું હોય એને જ પ્રકાશે, એવાનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો એટલો જ છે કે એને પ્રકાશ કર્યા રાખો. એવી રીતે આપણો જે અંદરનો જે જ્ઞાન સ્વભાવ છે એનો ફક્ત સ્વભાવ એવો છે કે અત્યારે અવાજ છે અને અત્યારે અવાજ નથી. એ ખાલી એટલો પ્રકાશ કરે છે. એનું જે આ તત્વ છે એટલું જ કહે છે અત્યારે નિશબ્દતા છે અથવા અત્યારે ઘોંઘાટ છે. તો હવે એણે જે કામ કર્યું એટલું જ કર્યું, પ્રકાશિત કર્યું ઘોંઘાટને અથવા નિશબ્દતાને, બેને પ્રકાશિત કર્યું. હવે એણે પ્રકાશિત કર્યું અને આપણે એને ભૂલી ગયા અને મન રૂપે થઈ ગયા. મન રૂપે થઈ ગયા એટલે આપણે અંદર એવા પ્રકારનું જ્ઞાન હોય છે કે એવા પ્રકારનું ખોટું જ્ઞાન હોય છે કે અવાજ ન હોય તો ધ્યાન કહેવાય, અવાજ થાય તો આપણું ધ્યાન તૂટી ગયું કહેવાય. એવું કંઈ નથી. ધ્યાનનો અર્થ એટલો જ છે કે જે છે જેવું છે એનો પ્રકાશ કરવો. એટલે ઓલું જે દ્રષ્ટાનું જે તત્વ છે એ પ્રકાશ કરે છે કે ઘોંઘાટ છે અથવા ઘોંઘાટ નથી, પણ એને કોઈ ટચ નથી થતો. ઘોંઘાટ હોય તોય ટચ નથી થતો અને નિશબ્દતા હોય તોય ટચ નથી થતો. એ બેયથી અલગ છે, બેયથી પાર છે.
તો હવે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ? તો કે આપણે આ પ્રકાશિત કરે છે એમાં નથી ઊભા, પ્રકાશિત થાય છે મન આગળ ઊભા છે. એટલે હવે આપણું હોવું છે એ આપણે બદલાવી નાખી. આપણે જે સ્મૃતિના કેન્દ્રમાં છીએ એના બદલે જોનાર થઈ જાય, જાણનાર થઈ જાય. તો આ જોનાર અને જાણનાર જો આપણે થઈ જાય તો શું થાય? હવે આપણે ભાન જ છીએ, આપણે હોવાપણું છે, આપણે પડદો છીએ. આપણે પડદો છીએ ને આ પડદા ઉપર અનંત ચિત્રો આવે, પણ પડદાને ચિત્રની આરે કાંઈ લાગે વળગે નહીં. પડદો એમને એમ જેવો છે એવો જ રહે. એવી રીતે આપણા ચૈતન્યનો જે પડદો છે એ પડદા ઉપર અનંત પ્રકારના બહારના ઇમ્પ્રેશનો આવે છે, પણ આપણે આ પડદાને જાણતા નથી. આ પડદાને જે પ્રકાશ કરે છે એને જાણતા નથી. એટલે આપણે જમ્પ મારી છીએ, પ્રકાશિત થાય છે એવી વસ્તુને હું માની લઈશ, અને એ વસ્તુને હું માની લઈ છીએ એટલે આપણે પેરીફરીમાં જ રહી, આપણે કેન્દ્રમાં ન હોય. તો હવે આપણે પરિધિ અને કેન્દ્ર, હવે આપણે જો આપણને એવું હાથમાં લાગી જાય કે આ કેન્દ્ર એટલે આ પ્રકાશ કરે છે એ તત્વ અથવા પડદો, જે સત નામનો પડદો છે હું છું. તો હવે સત એટલે શું? પ્રકાશિત કરે એટલે હું? એટલે જાણનાર, હોવાપણું. તો હવે હું મારી એટેન્શન છે એ હોવાપણમાં નાખું છું, હું છેપણામાં રહું છું, હું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું, હું અવેરનેસમાં રહું છું. હવે અવેરનેસમાં રહેવાનો પ્રયત્ન જે છે, અને મેં અંદરથી નિશ્ચય થઈ ગયો છે કે આ અવેરનેસ નામનું તત્વ છે એ હું છું, આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તત્વ હું છું, પ્રકાશિત થાય છે હું નથી. જેને આપણે જોઈ, જેને આપણે જાણી એ આપણે ન હોય. આ સિદ્ધાંત છે. હું તમને જોઉં છું, તમારાથી જુદો છું. જે આપણને પ્રતીતિ થાય એનાથી આપણે જુદા હોય. તો હવે જેમ હું તમને જોઉં છું એમ હું મારા મનને જોઉં છું, મારી બુદ્ધિને જોઉં છું, મારા અહંકારને જોઉં છું, મારા આગ્રહને જોઉં છું, મારી માન્યતાને જોઉં છું. તો આગ્રહથી જુદો છું, માન્યતાથી જુદો છું. હવે આવું જ્ઞાન જો આપણને રીએ અને આવા જ્ઞાનમાં આપણે જીવીએ એટલે આપણી અંદર એક કેન્દ્ર મળે, જે કેન્દ્રની અંદર શબ્દ નથી, વિચાર નથી એવું કેન્દ્ર છે. હવે આ શબ્દ નથી ને વિચાર નથી એવું કેન્દ્ર છે, અને સામે વિચારની ધારા હાલે છે. આપણી સામે વિચારની ધારા હાલે. હવે આપણી આગળ, હવે આપણે ઊભા છીએ ક્યાં? જો મિડલમાં ઊભા હશું, આપણે સ્મૃતિના કેન્દ્રમાં ઊભા હશું તો અનેક પ્રકારની માન્યતાઓ છે, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. હવે આપણે ક્યાં ઊભા છીએ? તો એ કે આપણે જોનાર ને જાણનાર. મન સ્મૃતિ કેન્દ્ર છે એ આપણા માટે દ્રશ્ય છે, અને સ્મૃતિ કેન્દ્ર જે આપણું છે એનાથી આપણે જુદા છીએ. હવે આવું જ્ઞાન જો આપણી અંદર બરાબર દ્રઢ નિશ્ચય થઈ જાય અને એમાં આપણે જીવવા માંડી, તો આપણું હોવું છે એ સ્મૃતિ તંત્રની અંદરથી નીકળી અને આ હોવાપણામાં આવી જાય. એટલે અત્યારે આપણું જે કનેક્શન છે એ રોંગ છે, ખોટી જગ્યાએ આપણે કનેક્ટ કરેલું છે. આપણા હું છે એ જે હું નથી એને આપણે હું કહી છીએ, અને જે ખરેખર સત્ય હું છે એને આપણે ભૂલી ગયા. તો હવે જો આપણે એવું કરી શકીએ કે આ હુંમાં રહી, તો આપણે બે વસ્તુ કરી શકશું કે વિચાર આવે છે, શબ્દ અને વિચાર પ્રગટ થાય છે, અને શબ્દ અને વિચારને કોઈ જોવે છે. એટલે આ ડિવિઝન જ્યાં લગીને આપણી અંદર ન થાય ને ત્યાં લગીને આ સંઘર્ષ રહે. પણ જો આપણે આ કેન્દ્રને બરાબર રીતે જાણતા હોય અને આપણી અંદર બરાબર અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આ પ્રકાશિત તંત્ર છે, પ્રકાશિત કરે છે એ જે તત્વ છે, એ પ્રકાશિત તત્વની અંદર શાંતિ કે અશાંતિ નામની વસ્તુ જ નથી. એ શાંતિની પાર છે, અશાંતિની પાર છે, એ દુઃખની પાર છે અને સુખની પાર છે. જો એવું આપણને જ્ઞાન થાય અને એ જ્ઞાનમાં જો આપણે જીવી શકીએ, તો પછી પેરીફરીમાં જે થતું હોય ને, પરિધિમાં જે બનતું હોય ને, એ આપણને ઇફેક્ટ ના આપે. ઇફેક્ટ શું કરે છે આપણને? આપણા આગ્રહો, આપણે એમ માની કે આમ હોવું જોઈએ, એટલે આપણને હવે મેં ધારેલું છે કે કોઈ અવાજ ન આવવો જોઈએ, તો હવે અવાજ આવશે એટલે મને ડિસ્ટર્બન્સ થશે. તો ડિસ્ટર્બન્સ જે મને થાય છે એ મારા આગ્રહથી, મારી માન્યતાથી, મારી અણસમજથી એ થાય છે. મારી અંદર સમજ હોય તો ન થાય. મારી અંદર સમજ એવી હોય કે હું તો પ્રકાશિત કરું છું. હવે આ ઘર છે એ સ્વચ્છ હોય તોય ભલે, અસ્વચ્છ તો હોય તોય ભલે, પણ આ ઘર છે એ હું નથી, આ ઘરથી જુદો છું. એમ મારા અંતઃકરણની અંદર શબ્દ હોય તો ભલે અને શબ્દ ન હોય તો પણ ભલે, પણ હું બેયથી અલગ છું. આવું જ્ઞાન જ્યારે આપણી અંદર પ્રગટ થાય ને, એટલે વિરોધાભાસ છે એ આપણી અંદરથી મટી જાય. વિરોધાભાસ આપણી અંદર ના રહે. એટલે હવે આપણે જે નીકળવાનું છે ને, સ્મૃતિની બહાર નીકળી જવાનું. અને સ્મૃતિની બહાર આપણે જેમ જેમ જીવતા જશું અને આપણા આગ્રહને, માન્યતાને, ખોટા આપણી અંદર ઇન્ફોર્મેશન, ડેટા મળેલા છે ને છોડતા જશું ને, એટલે આ જે સંઘર્ષ છે ને એ ટળી જશે. અને બધાનો આધાર છે લેવાનો સ્થૂલતાથી. આપણે આધાર ક્યાંથી લીધો? તો કે દ્રશ્ય, સ્થૂલ વસ્તુ.
પછી ક્યાં ગયા? ધીરે ધીરે ધીરે. એટલે આમ આખી વસ્તુ આપણને સ્થૂલ વસ્તુ દેખાય છે, પણ એના મૂળમાં જે શબ્દ વગરની એનર્જી છે, શબ્દ નથી, નામ નથી, જેની અંદર જ્ઞાન છે, ભાન છે, આનંદ છે, પ્રેમ છે, એવું જે તત્વ છે ને, શાશ્વત એનર્જી વાળું તત્વ, એને આપણે ગોતવાનું છે. અને એ જ ને જો આપણે બરાબર રીતે શોધી શકીએ અને એમાં જીવી શકીએ, તો પછી આ જે ડિવિઝન છે ને, ડિવિઝન છે એનો અંત આવી જશે. જેવો આગ્રહ આવ્યો આપણી અંદર કે અવાજ ન હોવો જોઈએ, તો અવાજ ન હોવો જોઈએ, તો આપણે અવાજ ન હોવો જોઈએ એને જોયો, પણ એને એનર્જી ન આપી. જો આપણે એનર્જી આપી તો શું થાય? અંદર ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય. હવે આ વિચાર આવ્યો ને, વિચાર છે એ જુદી વસ્તુ છે. જે એમ કહે છે કે આ શબ્દ ઘોંઘાટ ન હોવો જોઈએ, એ ઘોંઘાટ ન હોવો જોઈએ એને જોઈ લીધો, એને એનર્જી ન આપી, એની સાથે તાદાત્મ્ય ન કર્યું, એની સાથે એકાકાર ન થઈ ગયા, તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એટલે જે વસ્તુ સાથે આપણે તાદાત્મ્ય કરીશી, પ્રશ્ન ઊભો કરે છે, અને જુદા પડી જાય તો પ્રશ્નનો અંત આવી જાય. એટલે આપણે જે કરવાનું છે એ જુદા પડી જવાનું છે, અને આપણું હોવું છે ને એ બદલાઈ નાખવાનું છે. સ્મૃતિ સાથે છે, નામ સાથે છે, રૂપ સાથે છે, ગુણ સાથે છે, એને બદલે હું પ્રેઝન્ટ મોમેન્ટ છું, હું અવેરનેસનું તત્વ છું. એટલે છે નામનું તત્વ છે, એની સામે આ નામના તત્વ છે. હું છે છું અને સામે આ છે. આ એટલે જે પ્રતીત થાય, પછી બહારનું જગત પ્રતીત થાય છે, બહારના લોકો પ્રતીત થાય છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એ પણ પ્રતીત થાય. હું એ નથી, પણ હું એને જોનાર છું, જાણનાર છું. આવું જ્ઞાન આપણી અંદર જીવંત રહીએ, અને આમાં આપણે જો જીવી શકીએ તો પછી આપણને આ ડિસ્ટર્બન્સ નહીં રહે. ને શબ્દ છે, એ શબ્દ છે એનો આપણે આધાર લઈએ છીએ. શબ્દથી શબ્દ રહિત તરફની ગતિ. એક શબ્દ આધાર રહી, રામ, કૃષ્ણ, ગમે તે, શ્વાસ, ગમે તે લે, તો એ જે શબ્દનો આધાર લીધો એ શબ્દ છે. શબ્દ જે આપણે શબ્દનો આધાર લીધો, એ શબ્દ તો આમ રામ બોલી છે તો વૈખરી શબ્દ છે, વૈખરી શબ્દ. હવે આપણે આપણી અંદર રામ જે આકૃતિ છે, રામ જે ભગવાન છે, રામ જે તત્વ છે, એના પ્રત્યે આપણી પ્રીતિ હોય તો એ શબ્દ છે એની સાથે આપણે એકાકાર થઈ જાય. શબ્દ હોય ને, શબ્દ અને મન બે એક થઈ જાય. હવે શબ્દ અને મન એક થઈ જાય તો એને આપણે જે આપણી ભાષામાં કહી છીએ, શાસ્ત્રની ભાષામાં કહી છીએ, એને મધ્યમાં આ વૈખરી હતી, હવે મનોમય થઈ ગયું. મનની અંદર મંત્ર ચાલવા માંડ્યો, મનની અંદર મંત્ર ચાલે, કોઈને ખબર નથી, વૈખરીમાં નથી, મનમાં છે. મનમાં છે એટલે હૃદયમાં છે, ભાવમાં છે. એટલે આપણે શબ્દ અને મન બે એક થઈ ગયું છે. મન છે એ રામના આકારે થઈ ગયું છે, એટલે રામના આકારે થઈ ગયું છે, અને એકાકાર થઈ ગયું છે. એટલે એ જે વાણી થઈ, મધ્યમાં વાણી થઈ. અને આ મધ્યમાં વાણીની પરિપાક અવસ્થા થાય, જેમ 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 આપણે એની અંદર ડૂબતા જાય, તો આ જે વાઇબ્રેશન હોય છે ને, વાઇબ્રેશન એ ધીરે 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 એની સૂક્ષ્મતામાં પ્રવેશ કરે છે. સૂક્ષ્મતામાં પ્રવેશ કરે છે એટલે શું થાય કે ત્રીજી જે વસ્તુ છે એ પશ્યંતી છે. પશ્યંતી એટલે જોવું. હવે આ જે મધ્યમાં જે છે એ તો શબ્દ આપણે એકાકાર થઈ ગયા, એટલે એ શબ્દ છે ને એકાકાર જેમ 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 થવા માંડ્યા ને, એમ શબ્દ છે એ શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે ને એનું મૂળ ગોતે. એટલે હવે આપણે સ્થૂલ ગતિમાંથી નીકળી ગયા, અને જે એનો મૂળ ઉદ્ગમ સ્થાન છે એની તરફ આપણે ગતિ કરી. હવે એની તરફ ગતિ કરી એટલે શું થાય? શબ્દ અને મન બે ભેગા થઈ ગયા ને, એટલે ધીરે 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 મન છે ને સૂક્ષ્મ થતું જાય, અને એનો મૂળ જે શબ્દ જ્યાંથી ઊભો થાય છે ને એના તરફ ગતિ કરતું જાય. એટલે વાઇબ્રેશનની રેન્જ છે ને એ સૂક્ષ્મ થઈ, અને વાઇબ્રેશનની રેન્જ સૂક્ષ્મ થઈ એટલે આ જપ જે થઈ રહ્યા છે ને, એ જપ થઈ રહ્યા છે એને કોઈ જોનાર પ્રગટ થાય. જોનાર પ્રગટ થાય એટલે સાક્ષી જે છે, દ્રષ્ટા છે, જે તત્વ છે આપણી અંદર, એ તત્વ છે એ આ બધી પ્રક્રિયાઓ થાય છે, અને આ પ્રક્રિયાઓની અંદર જે આનંદ આવે છે, જે શાંતિ મળે છે, એ બધાને જોવે છે. એ આનંદરૂપ થઈ ગયું છે, એ શાંતિરૂપ થઈ ગયું છે, અને બહારના વિચારો શાંત થઈ ગયા છે, એવું એક થઈ ગયું છે. અને આવી અવસ્થા છે
શબ્દ શાંત થઈ ગયા છે, વિચાર શાંત થઈ ગયા છે, એવી અવસ્થામાં એણે પ્રવેશ કર્યો અને એ અવસ્થાની અંદર કોઈ જોવે છે, એ પશ્યંતી છે. એટલે એનો કોઈ દ્રષ્ટા છે, એને કોઈ જોવે છે. એટલે એનું લેવલ છે એ વૈખરી કરતા એનું લેવલ ક્યાંય ઊંડું વહી ગયું. અને પછી આ પશ્યંતીની અંદર જ્યાં લગીન સામે કોઈ વસ્તુ છે ત્યાં લગીન સામેની વસ્તુ હટી ગઈ, અંદરનો દ્રષ્ટા હટી ગયો, એટલે જે ચૈતન્ય તત્વ છે એની હારે એકાકાર થઈ ગયા. મૂળ જે પરાનું જે તત્વ છે એની સાથે આપણે એક થઈ ગયા. એટલે આપણે સ્થૂળ શબ્દનો આધાર લઈ અને ઠેઠ અસ્તિત્વની જે રેન્જ હતી ને એની અંદર પ્રવેશ કરી દીધો. એટલે એમ કે છે ને ઓમકાર છે, ઓમકાર, એ ઓમકારની અંદર પ્રવેશ કર્યો. એટલે ઓમકારની અંદર પ્રવેશ કરવો એટલે શું? તો એ કે ઓમકારની અંદર પ્રવેશ કરવા માટે આપણે અત્યારે જે જગ્યાએ આપણે જીવી એ રેન્જ છે ભૂત અને ભવિષ્યની, શબ્દ અને વિચારની. શબ્દ અને વિચારની અવસ્થામાં આપણે જીવી છીએ. કાં ભૂતમાં હોય છે, કાં ભવિષ્યમાં હોય છે. હવે આ ભૂતમાં છીએ અને ભવિષ્યમાં છીએ. હવે ભક્ત લોકો હોય કે ભક્તિ કરતા હોય એ શબ્દનો આધાર લે, અને જે જ્ઞાન માર્ગે હોય એ લોકો પ્રેઝન્ટ મોમેન્ટનો આધાર લે. એ શેમાં જીવે? તો કે મારે શ્વાસની અંદર જીવવું છે, અથવા મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું છે. તો એ પ્રેઝન્ટ મોમેન્ટમાં જેવું આવે ને એટલે ભૂત અને ભવિષ્ય હોય ને એ કપાઈ જાય. ભૂત અને ભવિષ્ય એવી વસ્તુ છે કે જેની અંદર અંધારું છે. માનો કે અત્યારે મને ભૂતકાળનો વિચાર આવે છે, અત્યારે મને ભૂતકાળનો વિચાર આવે છે, કોઈ અપમાન કરેલું છે, કોઈ માન આપેલું છે, કંઈક ખરાબ ઘટના ઘટેલી છે. તો આ ખરાબ ઘટના ઘટેલી છે હવે અત્યારે નથી, અત્યારે નહીં હોવા છતાં હું એની સાથે તાદાત્મ્ય કરી સુખ દુઃખનો અનુભવ કરું છું. તો એ કેવું અંધારું છે કે અત્યારે કોઈ ઘટના ઘટતી નથી અને છતાં મને ભૂતકાળનો વિચાર હેરાન કરે છે. એટલે અંધારું કેટલું હશે? એક. અને બીજું, આ વિચારમાં હું પડેલો છું તો બહારના જગતમાં અત્યારે શું બની રહ્યું છે, મારા મનની અંદર અત્યારે શું બની રહ્યું છે, મને કંઈ ખબર નથી. તો એ અંધારું છે. અને હું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું છું તો શું થાય છે? તો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં જેવું આવું છું એવું મને આ ભૂત અને ભવિષ્ય દેખાય. મારી અંદર રાગ પ્રગટ થાય તો દેખાય, દ્વેષ પ્રગટ થાય તો દેખાય, વિચાર આવે તો દેખાય, નેગેટિવિટી આવે તો દેખાય. પણ શું કામ એને? તો કે મારી પ્રેઝન્સ છે, હું મારા ઘરની અંદર, અંતઃકરણનું જે આ ઘર છે એની અંદર હું દાખલ થઈ ગયો, મારી હોવાપણું છે. એટલે મારા હોવાપણામાં આ બધી વસ્તુ દેખાય. તો એનો અર્થ એમ થયો કે એની વાઇબ્રેશનની જે ફ્રીક્વન્સી હતી એ હાયર થઈ ગઈ. ઓલો પ્રકાશ નહોતો, મારા મનમાં શું હાલે છે, બહારના જગતમાં શું હાલે છે, બીજાના ચહેરામાં શું છે, બીજાને શું પ્રોબ્લેમ છે, કંઈ ખબર પડતી નહોતી. મારા વિચારમાં વ્યસ્ત હતો. હવે મારા વિચારમાં નથી, હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા વાઇબ્રેશનની રેન્જ વધે, અને વાઇબ્રેશનની રેન્જ વધે અને પ્લસ બે વિભાજન થાય. એક પ્રેઝન્ટ મોમેન્ટ છે અને એ પ્રેઝન્ટ, હવે આપણે જે પ્રેઝન્ટ મોમેન્ટમાંથી પસાર થતા હતા ને એમાં એક જ વસ્તુ હતી કે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર વિચાર અને હું, આ બે એક વસ્તુ થઈ જતી હતી. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે વિચાર જુદો થઈ ગયો અને જોનર જુદો થઈ ગયો. એટલે જે બે વસ્તુ એક હતી, તાદાત્મક કરાવતી હતી ને આપણને ગતિ કરાવતી હતી, ક્રોધ કરાવતી હતી, લોભ કરાવતી હતી, ઘૃણા કરાવતી હતી, ભય કરાવતી હતી. હવે શું થયું કે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા એટલે બે ડિવિઝન થઈ ગયા. જે આપણે બે આમ જેમ અરીસાની સામે, અરીસામાં જોતા જોતા અરીસાને આમ આપણું મોઢું અડાડી દીધું હોય તો આપણું ચહેરો ન જોઈ શકે, એમ આ જે હું અને આ જે જોનાર અને વિચાર આ બે એક થઈ ગયા હતા. આપણે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા એને જુદા કર્યા. એટલે વિચાર એક જુદી વસ્તુ, હું એને જોનાર છું. એટલે હવે આ જે ફ્રીક્વન્સી છે ને એ હાયર છે. હવે આ ફ્રીક્વન્સી હાયર થઈ એટલે હવે શું થશે? કોઈ આપણી માન્યતા આવશે, કોઈ ભૂતકાળ આવશે, કોઈ નેગેટિવિટી આવશે, પણ આપણને ખ્યાલ આવે છે કે આ નેગેટિવિટી હું નથી અને આને એનર્જી ન અપાય, કારણ કે હું નથી. હવે તમે એ ન હો તો એને એનર્જી ન મળે, તો નેગેટિવિટી શાંત થઈ જાય, માન્યતા શાંત થઈ જાય, ધારણા શાંત થઈ જાય, સિદ્ધાંતોને વળગા હોય તો શાંત થઈ જાય, અહંકાર હોય તો શાંત થઈ જાય કે આપણે એ નથી. તો હવે શું થયું? હવે આપણી વાઇબ્રેશનની જે ફ્રીક્વન્સી છે એ કેવી હાયર થવા માંડી, દ્રશ્ય જગતને છોડવા માંડી, માન્યતાને છોડવા માંડી, સિદ્ધાંતને છોડવા માંડી, કોઈ આગ્રહને છોડવા માંડી. એટલે એ શું થઈ ગયું? નિરાકાર તરફ ગતિ કરવા માંડી. હવે કોઈ અણુ પરમાણુની અંદર જે બંધાયેલો પિંડ હતો ને એ અણુ પરમાણુનો પિંડ છે ને વિખાવા માંડ્યો. જે અણુ પરમાણુ, માનો કે ક્રોધના અણુ પરમાણુ સાથે મારું તાદાત્મ્ય હતું, લોભના અણુ પરમાણુ સાથે તાદાત્મ્ય હતું, દ્વેષના અણુ પરમાણુ સાથે જે તાદાત્મ્ય હતું, હવે હું જુદો પડ્યો એટલે એને નહીં મળે.
તો આ જે વાઇબ્રેશન આપણું અંદરની જે સ્થિતિ છે ને હાયર ફ્રીક્વન્સીમાં આવતી જશે. આપણે જે સ્થૂલ અણુ પરમાણુ સાથે આપણું જે તાદાત્મ્ય હતું એ તૂટવા માંડે અને આપણે આકારમાંથી નિરાકાર તરફ ગતિ કરવા માંડે. આગ્રહને ન વળગી, માન્યતાને ન વળગી, ધારણાને ન વળગી, અહંકારને ન વળગી. હવે આ ન વળગી એટલે શું થાય? આ અણુ પરમાણુ છે એનું વિસર્જન થાય, અને વિસર્જન થાય એટલે આપણે આકાર વગરના થવા માંડી. આકાર વગરના થવા માંડી, અંદર શાંતિ આવવા માંડે, આનંદ આવવા માંડે, સમજ આવવા માંડે, બધું આપણી અંદર પ્રગટ થઈ જાય. આ ફ્રીક્વન્સીમાં આપણે હલતા જઈએ ને એટલે આ ફ્રીક્વન્સી આપણને શબ્દ રહિત જે વસ્તુ હોય ને એ જગ્યાએ આપણે પહોંચાડી. હવે સામે દ્રશ્ય પ્રગટ થાય, ક્રોધ પ્રગટ થયો, આપણે એની અરે ભયડા નહીં. ક્રોધ અરે ભયડા નહીં એટલે ક્રોધને ઉર્જા ન મળી, એનર્જી ન મળી. આ એનર્જી ન મળી એટલે શાંત થઈ ગઈ. જેમ એક રમકડું હોય ને ચાવી દઈ તો ચાવીથી હાલે, એમાં વિચાર છે એ આપણી એનર્જીથી હાલે છે. હવે આપણે એનર્જી દેવાનું બંધ કર્યું, ક્રોધને, લોભને, કૃણાને, ભયને એનર્જી આપવાનું બંધ કર્યું. તો હવે એનર્જી આપવાનું બંધ કરવા માંડ્યા ને એમ આપણી ગતિ છે ને શૂન્યતા તરફ જવા માંડી. આપણે જેટલા આકારો છે, ચાહે માન્યતાના રૂપમાં છે, ચાહે સિદ્ધાંતના રૂપમાં છે, ચાહે અહંકારના રૂપમાં છે, એ બધાનું વિસર્જન થવાનું. તો પછી આપણે એવી અવસ્થા આવી જાય કે આ બધું જેમ 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 છૂટતું જાય ને, જેમ જેમ છૂટતું જાય, જેમ જેમ એમ આપણે આપણી અંદર શાંતિ, આપણી અંદર આનંદ, આપણી અંદર પ્રેમનું તત્વ પ્રગટ થતું જાય, અને નિશબ્દ જે મૌન છે ને એ આપણી અંદર પ્રગટ થાય. એટલે શબ્દનો આધાર લઈને આપણે જઈ શકીએ, આ જે ભક્ત લોકો જાય છે, અને આપણે પ્રેઝન્ટ મોમેન્ટનો આધાર લઈને પણ જઈ શકીએ. બે દ્વારા આમ શબ્દથી નિશબ્દતા તરફ, આકારથી નિરાકાર તરફ આપણે ગતિ કરી શકીએ. આકારથી નિરાકાર તરફ ગતિ કરવા માટે એક પ્રશ્ન જોઈશે. એક પ્રશ્ન આપણે અત્યારે માનેલું છે, બધું માનેલું જ છે, બધું અત્યારે એમ માનેલું છે આ બધું છે, આ બધા વ્યક્તિઓ છે, આ પદાર્થો છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, અને આ બધું માનેલું છે. પણ એમાં આપણે કોઈ દી ઇન્ક્વાયરી કરતા નથી, શોધ કરતા નથી. આ કેવી રીતે છે? માની કે સૂર્ય છે તો સૂર્ય કેવી રીતે છે, ચંદ્ર છે તો ચંદ્ર કેવી રીતે ઊભો થયો, નિહારિકાઓ છે, નિહારિકાઓ કેવી રીતે ઉત્પન્ન થાય. બીજું આપણી અંદર જોઈએ તો આ શરીર છે એનો આધાર કોણ, આ મન છે એનો આધાર કોણ, બુદ્ધિનો આધાર કોણ. આજે આપણે અહીંયા ભેગા થઈ ગયા, આજે આપણે સત્સંગમાં અહીંયા પહોંચી શક્યા, એ કયા કારણથી પહોંચ્યા? આ સત્સંગમાં કોઈ વ્યક્તિ આપણને રસ્તામાં મળી ગઈ, કેવી રીતે મળી? કોઈ આપણને નુકસાન થયું જીવનની અંદર, તો એ કેવી રીતે થયું? એનું કોઈ કાર્યકારણ છે કે બસ આમ જ હોય છે, નુકસાન જ થઈ જાય છે? એની રીતે નુકસાન થઈ જાય છે કે નુકસાનના કોઈ કાર્યકારણ છે? મને લાભ થયો તો લાભ ક્યાંથી થયો? એટલે આ જ્યાં લગીને દ્રશ્ય પ્રત્યે આપણે ઇન્ક્વાયરી નહીં કરીને ત્યાં લગીને અદ્રશ્ય તરફ આપણી ગતિ ન થાય. દ્રશ્ય વસ્તુને સત્ય માનીને વ્યવહાર કરી કે અમારો છોકરો છે, અમારી દીકરી છે, અમારા મા બાપ છે, આ પૈસા છે, આ પ્રતિષ્ઠા છે, આ બધું આમ માનીને હાલી તો આપણા જીવનની ગતિ ન થાય. પણ ખરેખર આપણે જે કહી છીએ એ પ્રમાણે છે. આપણે કહી છીએ મારો છોકરો એટલે શું, મારી પત્ની એટલે શું, મારું ઘર એટલે શું? પ્રશ્ન કરવાનો છે, મારાનો અર્થ શું છે? આ ઘર છે એની અંદર શું છે? તો એ કે ઘરની અંદર આકાશ મેં બનાવ્યું, પૃથ્વી મેં બનાવી, જલ મેં બનાવ્યું, તેજ મેં બનાવ્યું. તો મારું કેવી રીતે? આ મેં બનાવ્યું નથી. વ્યવહારમાં એ વાંધો નહીં, પણ અંદરથી આપણને એમ લાગે કે આ મારું છે, તો એ ભ્રમણા છે. આ કોઈનું થયું નથી. આપણી પહેલા કેટલાય લોકો આવ્યા હતા, એ મારું કહેતા હતા, એ વયા ગયા, અને આપણે અત્યારે મારું કહી છીએ અને આપણે વયા જશે. એટલે આ કોઈનું થતું નથી, ખાલી આપણે અંદરની ભ્રમણાથી જીવી છીએ કે આ મારું છે અથવા હું છું એમ. એટલે ઇન્ક્વાયરી જોઈ, કોઈ પ્રસંગ બને એની ઇન્ક્વાયરી જોઈ કે આ કેવી રીતે બન્યો, પ્રસંગ કેવી રીતે બન્યો, આ શરીર કેવી રીતે હાલે છે, મન કેવી રીતે હાલે છે, બુદ્ધિ કેવી રીતે હાલે છે, એનો આધાર કોણ? એવો પ્રશ્ન જેને થાય ને એ લોકો આ વસ્તુને પામી શકે. દરેક વસ્તુની અંદર જ્યાં સુધી સુખની શોધ હોય, એવું લાગે કે આમ મૂળ એવી શોધ હોય કે આપણને સુખ મળે, વાઇબ્રેશન સ્વરૂપે કે ફિલિંગ સ્વરૂપે. એટલે એને લીધે આ તમે જે આખી વસ્તુ કહો છો એની તરફ કોઈ ગતિ થવાની શક્યતા ન લાગે.
કેમ કે ચોઈસ તો આવી જ જાય, પેલી જ વસ્તુ ચોઈસ આવે. એટલે ચોઈસ ભલે આવે, ચોઈસ ભલે આવે. આપણે કોઈ પણ વસ્તુનું જે સુખ છે ને, એટલે આપણે હવે એને કંઈ રિજેક્ટ કરતા નથી, પણ જે સુખમાંથી આપણે પસાર થાય છે ને, એ સુખને ખરેખર ગોતી છે કે એની અંદર સુખ જ છે કે દુઃખ છે, એને ખાલી ગોતવાનું છે. આપણે ભલે જે વસ્તુમાંથી પસાર થાય છે ને, એ ખાલી આપણે એમ સમજો કે જેમાં કોમેન્ટ્રી વાળો એક બોલની કોમેન્ટ્રી જેમ આપે છે ને, એમ જે વસ્તુ આપણે જેને સુખ માનતા હોય ને, એ સુખમાં આપણે ખાલી જાગૃતિપૂર્વક પસાર થવાનું છે. અને એ જો આપણને સુખ આપતું હોય તો વાંધો નહીં, જો એમાં એ દુઃખ આપતું હોય તો આપણને છોડી દેવું છે. એટલે આપણે ગોતવાનું છે કે જેને આપણે સુખ કહી છીએ એ સુખ જ આપે છે કે કંઈક બીજું આપે છે, એ જોવાનું છે અંદર. એટલે ભલે આપણને આની ઈચ્છા ન થતી હોય, પણ આપણે જેને અત્યારે સુખ માનેલા છે એમાં સુખ છે કે દુઃખ છે એને આપણે ગોતી. કારણ કે જે સુખની આપણે કલ્પના કરી છીએ ને, એ સુખની અંદર તમે અત્યારે વર્તમાનની અંદર પસાર થતા હો, તમને એમ લાગે કે આમાં તો દુઃખ છે, સુખ જેવું કઈ નથી. તમે વિચાર કરો, બધાને એમ થાય કે છોકરા હોય તો સારી વસ્તુ છે, તો છોકરાને તમે વિચાર કરો, એક છોકરોને ગર્ભમાં ધારણ કરવો એટલે જીવન મરણનો ખેલ. એ મૃત્યુ ગમે ત્યારે પામી જાય, એ કાંઈ પણ થઈ શકે. હવે આ જીવન મરણ, હવે તમે વિચાર કરો, એ સુખનું સાધન માને છે પોતાના પુત્રને કે આ બાળક આવે ને મને સુખ થશે. હવે 9 મહિના જે ધારણ કરવાની જે પ્રક્રિયા છે એની અંદર અનંત પ્રકારના રિસ્ટ્રિક્શન, કેટલી બધી કેર, અને એ છતાંય કંઈક થઈ જાય તો મૃત્યુ પણ થઈ જાય, એવી હાલત. તો આમાં દુઃખ છે કે સુખ? એના પછી એ જન્મે એટલે રાત દિવસ એને કંઈ ખબર નહીં, ક્યારે રોવે, ક્યારે ઝાડા કરે, ક્યારેક શું કરે. તો એની અંદર સુખ મળે છે કે દુઃખ મળે છે? હવે એના તમે જો, તમારી રાત બગડી જાય, તમારે ઉજાગરા થઈ જાય, તો આને સુખ કહેવાય કે દુઃખ કહેવાય? એટલે આપણી અંદર જે આપણે જે કહી છે ને કે આને સુખ કહેવાય, એને આપણે જોયું નથી બરાબર કે આને સુખ કહેવાય. એના પછી એને ઉછેરવામાં, પછી ભણાવવામાં, નોકરી મેળવવામાં, લગ્ન કરવામાં, આ સુખ છે કે દુઃખ છે? એટલે આપણે ગોતવાનું છે. અને આપણે જેટલા અંશે આપણે અંદર વર્તમાન ક્ષણમાં જો જીવશું ને, એટલા અંશમાં આપણને ખ્યાલ આવશે કે આમાં સુખ નથી પણ દુઃખ જ છે. સુખનો તો ખાલી આભાસ છે, ભ્રમણા છે, પણ દુઃખ એની હારે પીછો કરે એમ. એટલે આપણે અત્યારે જે જરૂર છે એ પ્રકાશની જરૂર છે, અને પ્રકાશ છે એ વર્તમાન ક્ષણ, ચાહે રામ કરતા આવતો હોય તો ભલે, શ્વાસ દ્વારા આવતો હોય તો પણ ભલે, હૃદય દ્વારા આવતો હોય તો ભલે, નાભી દ્વારા આવતો હોય તો ભલે, આજ્ઞાચક્ર, પણ આપણે અત્યારે જોઈએ છીએ વર્તમાન ક્ષણ જોઈએ છે, જે વર્તમાન ક્ષણની અંદર પ્રકાશ છે એવી ક્ષણ જોઈએ છે. સુષુપ્ત મન જે કામ કહેવાય, સુષુપ્ત મન, પ્રકાશ સુષુપ્ત મન માણસ કે, હા, ઈ જ ને? ના, સુષુપ્ત મન તો છે ને, એટલે આપણે પ્રકાશ કહી છે ને, એ સુષુપ્ત મન જે છે ને એને પ્રકાશ કરનાર તત્વ છે. સુષુપ્ત મન છે ને, ચાહે જાગ્રત મન હોય, અર્ધ જાગ્રત મન હોય, સુષુપ્ત મન હોય, કોઈ પણ મન હોય, એ પોતે જળ છે, એ ડેટા છે, એ પોતે ડેટા રૂપે રેકોર્ડ થયેલા ચિત્તતંત્રની અંદર છે. હવે એ ચિત્તતંત્રની અંદર જેમાં કોમ્પ્યુટરની અંદર ડેટા હોય ને, ડેટાને કોઈ જોનાર ન હોય તો એમાં આ મન નામના ડેટા છે. ચાહે જાગ્રત મન હોય, ચાહે અર્ધ જાગ્રત મન હોય, ચાહે અચેતન મન હોય, એ ડેટા રૂપે પડેલું છે. એને કોક જોવે છે અને એને કોક જાણે છે. એ જાણે છે, જોવે છે, એ મન કરતા અલગ તત્વ છે, એ પ્રકાશિત તત્વ છે. મન છે એ અંધકાર છે. મન ગમે એવું હોય, ચાહે જાગ્રત મન હોય, ચાહે અર્ધ જાગ્રત મન હોય, ચાહે અચેતન મન હોય, એ ત્રણ અંધારામાં જ છે. અને એ પોતે જળ છે, પોતે સંપૂર્ણ રીતે જળ છે. બાળકમાં તો ડેટા ન હોય. હા, બાળકમાં તો ડેટા. હા, એટલે એને ઇન્દ્રિયો આપેલી હોય ને, એને ઇન્દ્રિયો જે આપેલી છે ને, ઇન્દ્રિયો આપેલી છે. ઇન્દ્રિયો આપ્યા પછી એને એટેન્શન નામનું, એટલે મન નામનું તત્વ આપેલું છે, અને એને ચેતન નામનું તત્વ આપેલું છે. એટલે ચપટી વગાડે છે ને, એ ચપટી વગાડે છે ને, એ જોવે છે, એમાં ચપટી વગાડે છે એ કાનમાં જાય છે. કાન છે, આ ધ્વનિ છે ને, એ બ્રેઇનમાં જાય છે. હે, હા, એ તો ઇનબિલ્ટ જ આવે બધા, એ બધા સુષુપ્ત મનના ડેટા છે ને.
ના, એ ઇન્સ્ટિક્ટિવ ડેટા કહેવાય, સુસુપ્ત મન નહીં. ઇન્સ્ટિક્ટિવ એટલે શું થાય? ઇન્સ્ટિક્ટિવ એટલે આપણને શરીર આપ્યું, આપણને લંગ્સ આપ્યા, આપણને હાર્ટ આપ્યું, આપણને બ્લડ આપ્યું. હવે એનું જે સર્ક્યુલેશન એની મેળે મેળે થાય છે. બ્લડનું સર્ક્યુલેશન, વાળ વધવાની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ, પચાવવાની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ જે આપોઆપ થાય છે ને એને ઇન્સ્ટિક્ટિવ કહેવાય. એટલે એ પરમાત્મા એ પ્રકૃતિ તરફથી, પરમાત્મા તરફથી મળેલી વસ્તુ છે. આ જે શરીર નામનું યંત્ર જે આપણને મળેલું છે ને એ પરમાત્મા તરફથી મળેલું છે. આજની વાત કરું, નથી થાય છે. આજની વાત કરીએ, પેલા પ્રયત્ન કર્યો ને ત્યાં થોડીક વાર આઉટ ઓફ સેન્સ વળી ગયો. હા હા ઓલમોસ્ટ 10-15. હા હા શરીર ભારે થઈ ગયું. શરીર ભારે થઈ ગયું. ભારે એટલે ધીમે ધીમે બર્ડન વધતો જાય એવું લાગે. એટલે બર્ડન સાયકોલોજીકલ કે સાયકોલોજીકલ નહીં, ફેક્ચ્યુઅલ? બ્લેન્ક થઈ ગયું. બ્લેન્ક થઈ ગયું. એટલે ભારની અર્થ વજન વધી ગયું એમ લાગ્યું? વજનનો વધુ લાગે? એટલે એ પ્રાણની પ્રક્રિયા છે. પ્રાણ હોય ને એ પ્રાણનું સેન્સેશન છે. ક્યારેક પ્રાણની અંદર એવું થાય તો હળવાશ થઈ જાય, ક્યારેક જાણે કે આપણે હાવ ભાર વગરના ને ઉડતા હોય એવું લાગે. એટલે એ બધી જે સેન્સેશન છે ને એ પ્રાણનું છે. આપણું ફિઝિકલ બોડી પછીનું જે બોડી છે ને, પ્રાણ બોડી છે, એનું સેન્સેશન છે. એટલે ઓવરકમ નહીં કરવાનું, ઓવરકમ નહીં કરવાનું. જે વસ્તુ જેવી રીતે, માનો કે અત્યારે શિયાળો છે અને શિયાળાની ઠંડી છે, હવે તમે એને ઓવરકમ ન કરીએ ગો. આ શિયાળો હોય તો એને શિયાળો એટલે શિયાળો જ. એટલે હવે આપણે અંદર શું કરવાનું છે? એ બર્ડન છે ને જોવાનું છે, પણ બર્ડન મારામાં છે ને એવી રીતે નહીં. અત્યારે આપણે શું કહીએ છીએ? બર્ડન અને હું બે એક થઈ જાય છે. એટલે એન્ટિટી બે અલગ જ લાગે. એન્ટિટી અલગ લાગે તો હવે એ એન્ટિટી તમને લાગે છે અલગ, પણ એની અંદર મન જોડાયેલું છે. એટલે મન જોડાયેલું છે એટલે મન આગળ એક પ્રકારનો આગ્રહ ઉત્પન્ન થાય છે કે આ હોવું જોઈએ, અથવા સૂક્ષ્મ રીતે, આમ દેખીતી રીતે ન દેખાય તમને કે આમાં કાંઈ એને ડિવિઝન કર્યા હોય દેખાય નહીં, પણ મન જ્યાં આવે ને ત્યાં ડિવિઝન થઈ જાય. તમને ખબર હોય ન હોય એ ડિવિઝન કરી લે. એ સેપરેશનમાં ઉભેલું તમને ખાલી દેખાડે, પણ હોય એ આગ્રહની અંદર જ હોય, માન્યતાની અંદર જ હોય. તમને લાગે એક સેકન્ડને માટે એવું લાગે આ સેપરેશન છે, અને બીજી સેકન્ડે તમે જમ્પ માર્યો હોય મેમરીમાં, મનમાં, અને મન છે એ એના પોતાના ગમા અણગમા અચેતનની રીતે તમને ખબર ન પડે એ રીતે રજૂ કરી. આપણું જે હોવું છે ને એ આ મનની બહાર નથી જાતું, અને જાય છે તો સેકન્ડ માટે જઈને પાછું જમ્પ મારીને એ જ જગ્યાએ પાછું આવી જાય. ના, એટલે તમારે આપણે એવું જ્ઞાન કરવાનું છે, આપણે અંદર એવું જ્ઞાન કરવાનું છે કે આ શરીરથી, આ બુદ્ધિથી, મનથી પારનું એક તત્વ છે. એટલે માન્યતા દ્વારા નહીં, શોધવા દ્વારા. તમે માનવાનું નથી કે આમ છે, પણ તમે શોધો કે ખરેખર એવું તત્વ છે, અને તમે એની શોધ કરો. શાસ્ત્ર કહે છે એટલા માટે નહીં, કોઈ સંત પુરુષ કહે છે એટલા માટે નહીં, પણ તમે તમારી આંખથી જોવા માંગો છો, અને તમારી આંખથી જોવા માંગો છો એટલે તમારા હૃદયના પ્રેમથી તમે ગોતો. અને આમ શોધ કરે છે, ઉપર છેલ્લી શોધ કરે છે એવી નહીં, અંદરની ઊંડાઈવાળી શોધ, કે ખરેખર જ્યાં લગીને ફેક્ટ ન મળે ને ત્યાં લગીને એ શોધ જારી રાખે, એવું જોઈએ છે. એક ઇન્ક્વાયરીની જરૂર છે કે ખરેખર આ શરીર, અત્યારે આ દેખીતી વસ્તુ જ હું છું, કે આ દેખીતી વસ્તુની કોઈ પારનું તત્વ હું છું, એની શોધ કરવા જેવું છે. પ્રયત્ન કરી દેવો, પણ એમાં બહુ બર્ડન લાગે. બર્ડન તો પડવાનું, પણ એ બર્ડન છે ને એ અહંકારને લીધે છે. આપણે જે બળ કરી છે ને એ બળ કરી છે એમાં છે. એટલે હવે બર્ડનને દૂર કરવું હોય તો એનો પેલા તો શું થાય, વિચાર પેલા તમારે શું કહેવાય, કાંઈ કરવાનું છોડી દેવાનું, કાંઈ કરવાનું નહીં. અન્ડરસ્ટેન્ડિંગને પ્રગટ કરવાની, કે આપણે કોઈ સાધનની કોઈ ઉતાવળ નથી, આપણને શું કરવું, કેમ કરવું. પેલા આપણે એમ શોધી છીએ કે હું કોણ છું. બીજું કાંઈ તમારે સાધના બીજી કાંઈ નહીં કરવાની, ખાલી તમે શોધી કાઢો કે હું કોણ છું. અને જે જગ્યાએ અટકાય, માનો કે તમને ખબર ન પડે કે હવે અહીં કંઈ ખબર પડતી નથી,
એ જગ્યાએ તમે જીવો, જે ખબર નથી પડતી ને. અને ખબર નથી પડતી એટલે શું થાય? બેચેની થશે, અંદર ગમે ને એવી પરિસ્થિતિ થશે. એ જગ્યાએ તમે જીવવાનું ચાલુ રાખો ને તો અંદરથી પ્રગટ થાય જ્ઞાન. એટલે આપણે શું કરીએ છીએ? થોડી વાર મૂંઝારો થાય ને એટલે આપણે બહાર નીકળી જવા માંગીએ છીએ કે આ પ્રશ્નનો જવાબ જલ્દી મળી જાય તો સારું. એમ નહીં મળે. એટલે પ્રશ્નમાં ને પ્રશ્નમાં જીવો ને એને વિષાદ કહે. અંદર પ્રશ્ન હોય, જવાબ નથી. એક પ્રશ્ન મને થયો છે અને પ્રશ્નનો જવાબ મને બહારની કોઈ ઇન્ફોર્મેશન આપી શકે એમ નથી. એટલે મારી દશા શું થઈ ગઈ? ઇન્ફોર્મેશન બધી ખલાસ. આ બહારની જે ડેટા હતી એનો કોઈ ઉપયોગ નથી અને મને હવે ખબર નથી. હવે ખબર નથી એટલે આ જે જાણેલું હતું એ છૂટી ગયું અને અણજાણેલું પ્રગટ નથી થયું. એ વચ્ચેની જે અવસ્થા છે ને એની અંદર બેચેની છે. અને આ બેચેનીની બહુ જરૂર છે આપણે. એ બેચેનીમાં જેટલા અંશમાં જીવશો ને એટલા અંશમાં, જેમ અત્યારે તમને ખ્યાલ હોય તો ઇન્ટરનેટની અંદર તમે કોઈ પણ સાઇટ, તમે ઓમકાર વિશે પૂછો, કોન્શિયસનેસ શું છે એના વિશે પૂછો, આત્મા વિશે પૂછો તો એ સાઇટમાંથી જવાબ આવે છે. પછી શું કામ? એને સમષ્ટિની હારે, એ જે સાઇટો હારે આપણે જોડાયેલા. એમ તમે આ સમષ્ટિ છે ને ઇન્ટરનેટ છે અને આની અંદર બધા ડેટા પડેલા છે. તમારે જે પ્રશ્ન છે ને એના બધા ડેટાઓ આની અંદર જ, આજુબાજુમાં જ, અંદર જ પડેલા છે. તમારે ખાલી એક પ્રશ્ન પૂછવાનો છે. અને પ્રશ્ન કેવો કે જીવન મરણનો પ્રશ્ન હોય ને એવી રીતે કરવાનો છે. તો પછી એને જવાબને આવવું જ પડે એમ. પણ એમ કે આ દશામાં રહેવું ન ગમે એને જલ્દી જવાબ મળી જાય એવી આશા હોય ને તો આધ્યાત્મમાં પ્રવેશ ન થાય. અવાજ અંદર જાય છે, અંદર જાય છે. અંદર ગયા પછી મન છે એના પોતાના પ્રમાણેના મૂલ્યાંકન કરે છે. એક વસ્તુ એવી છે. અને આ અવાજ છે ને કાન દ્વારા અંદર વહી જાય છે. કોઈ ઓબ્જેક્શન નથી કરતું. કોઈ ઓબ્જેક્શન કરનાર કોઈ નથી. આકાશ છે અંદર, કોઈ જવાબ દેનાર નથી. તો શું થાય? આમને આમ વહી જાય. આ શબ્દો કોઈ પણ પ્રકારની આ બરાબર છે, બરાબર નથી, મજા આવે છે, મજા નથી આવતું, એ વગર જે વહી જાય ને એ આકાશ તત્વ કહેવાય. એ તત્વ છે એ ચેતન તત્વ કે જેની અંદર અભિપ્રાય નથી, જે છે એ ટાઈપે. એટલે આપણી અંદર મન પ્રગટ થઈ જાય. જેવું કોઈ શબ્દ આવે, સ્પર્શ આવે એટલે અંદર અમુક પ્રકારની ભાવનાઓ પ્રગટ થાય. અમુક પ્રકારની ભાવનાઓ જે પ્રગટ થાય છે એટલે ઓલા તત્વને આપણે અડી નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા. હવે આ મનને અડી નહીં ને તો ઓલું જે તત્વ છે ને એને સ્પર્શ કરીએ. ઓલા તત્વની અંદર કોઈ અભિપ્રાય નથી, કોઈ માન્યતા નથી. એ ખાલી પ્રકાશ કરે છે. આ જે છે જેવું છે એવું પ્રકાશ કરે છે. એટલે આપણી આગળ જયારે આગ્રહ નથી હોતા, માન્યતા નથી હોતી, ત્યારે આપણને આ જીવનની અંદર કોઈ દુઃખી કરે નહીં, હગે જ નહીં. જેમ છે મને સ્વીકાર છે તો કોણ દુઃખી કરી છે? એટલે અત્યારે આપણને જે દુઃખી કરે છે એ મન છે. અને મન પોતાની રીતે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, ઠીક છે, નથી ઠીક, એમ કરીને એટલે અંદર ઓલું તત્વ છે ને એને અડવા નથી દેતો. આ જે બહારની જે ઇમ્પ્રેશન છે ને એ મનને અડીને બહાર રિએક્ટિવ થઈ જાય, રિસ્પોન્સ નથી કરતી. રિએક્શન છે એ કેવું છે કે આપણે પાણીની અંદર કાંકરો નાખી એવી રીતે વમળ પેદા થઈ જાય. બહારથી કોઈ ઘટના ઘટીને અંદરથી વમળ વિચારો ના થઈ જાય. એક અરીસો હોય ને અરીસાની સામે આપણે જોઈ તો અરીસો આપણને આપણે જેવા છીએ એવા બતાવે. તો એક ઇમ્પ્રેશન અંદર આવી અને રિએક્શન કરનાર કોઈ નથી, અરીસો જ છે, રિસ્પોન્સ કરે છે જેમ છે એમ. એ જે તત્વ છે ને એની હારે આપણે એ તત્વમાં આપણે ઊભું રહેવાનું છે. કર્કશ એક અવાજ કે જે ખરેખર એની રીતે કર્કશ ને એક સારું ગીત છે. બેની અંદરની પોતાની ક્વોલિટી છે એ કર્કશ અવાજ અને એક સારું ગીત. કે આપણા મનની અંદર સંસ્કાર છે કે જેમાં એકને આપણે કર્કશ લાગે છે અને એક છે એ આપણને એટલે એક સેન્સથી તો કલ્પના જ છે. અત્યારના મ્યુઝિક તમે જુઓ તો અત્યારના મ્યુઝિક ને પહેલાના મ્યુઝિક હતા તો અત્યારના મ્યુઝિક અત્યારના લોકોને ગમે છે તો એ મ્યુઝિક કર્કશ જ છે, નથી સારા. તો એ કેમ એને કે બહુ હાઈ ક્લાસ છે, એને ઇન્ટરેસ્ટ પડે છે.
એટલે આ બધી મનની વસ્તુ છે કે આપણું મૂલ્યાંકન કેવું છે. બને કે કર્કશ અવાજની અંદરથી કોઈને સાક્ષાત્કાર થઈ જાય, એવું કઈ નહીં. કર્કશ એટલે અવાજ છે એના મૂળ ઉદ્ગમ લગીને જો માણસ પહોંચી જાય, જે હોય કુરૂપ હોય તોય ભલે, જે હોય તે હોય, એના મૂળ લગીને પહોંચી જાય ને તો બધી વસ્તુ ભવ્ય થઈ જાય. સિલેક્શન છે એ ઇન્દ્રિયોમાં નથી. મને કે મેં કંઈક ખાધું તો એને સેન્સેશન બતાવ્યું, ખારું છે, ગળ્યું છે, હવે એની અંદર મને ગળ્યું ભાવે, મને આવું ભાવે, એ સિલેક્શન છે મનનું છે. ઇન્દ્રિયોના પોતાના કોઈ સિલેક્શન નથી. ઇન્દ્રિયો તો ખાલી બતાવવાનું. આંખ હોય તો રૂપને બતાવે, કાન હોય તો શબ્દને બતાવે, પછી આ શબ્દ મને ગમે છે, આ સંગીત ગમે છે, આ નથી ગમતું, એ બધું મનનું છે.